આજે 17મી ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદની ત્રીજી પંક્તિમાં ભગવાન સ્વામિનારાયણના સંતો અને પરમહંસો, બાઈઓ અને ભાઈઓ કેવા વર્તમાન પાળતા, એના આચાર વિચાર વ્યવહાર કેટલા શુદ્ધ અને પરમ પવિત્ર હતા, એનું દર્શન આપણને આ પંક્તિમાં થઈ રહ્યું છે. મહારાજે સંતો પણ એવા બનાવ્યા, હરિભક્તો પણ એવા બનાવ્યા, પાર્ષદો પણ એવા બનાવ્યા, બાઈ હરિભક્તો અને બાળક હરિભક્તો પણ એવા બનાવ્યા. એ સમયની અંદર ઘણા સંપ્રદાયો ગુજરાતની અંદર પ્રચલિત હતા. એમાં કોઈ ને કોઈ અલગ અલગ સંપ્રદાયની અંદર વળગેલા હતા. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. મહારાજે એવા ઉપદેશ વચનો કયા, ઉત્સવ સમયા કર્યા, સંતો બનાવ્યા. અને સંતો અને હરિભક્તોના વર્તન જોઈને હજારો લાખો લોકોને સત્સંગનો રંગ લાગ્યો છે. પાંચ વર્તમાન પાળે એ સ્વામિનારાયણનો સત્સંગી અને સ્વામિનારાયણનો સાધુ. મહારાજે સંતોને પંચવર્તમાન આપ્યા કે ગમે તેવી આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે તો પણ તમારે ક્રોધ ન કરવો. મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, આ ચાર પ્રકારના મનુષ્ય ભગવાનના ભક્ત હોય તો પણ એની સાથે અમને બનતું નથી. મહારાજે માનનું ખંડન કર્યું, અહંકારનું ખંડન કર્યું, દેહાભિમાનનું ખંડન કર્યું, સ્વભાવ પ્રકૃતિનું ખંડન કર્યું. માત્ર બાહ્ય શુદ્ધિની જ વાત મહારાજે નથી કરી. કહેવું હોય તો કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 100% અંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિની અંદર 10% બાહ્ય શુદ્ધિ અને 90% અંતરશુદ્ધિ ઉપર મહારાજે ભાર આપ્યો છે. મહારાજે કહ્યું કે તમારે નિર્માનીપણે વર્તવાનું હું જાણું છું. આ 500 પરમહંસોમાંના ઘણા પરમહંસો એક બ્રહ્માંડ લઈને ઉડે તેવા છે. મરેલા મળદાને બેઠા કરે તેવી શક્તિ અને સામર્થ્ય એમની પાસે છે. અંતર્યામીપણું છે, આકાશમાં ઉડે તેવા છે, ભસ્મ ખંખેરવા વાળા પણ છે. ને અડદના દાણા ફેંકીને આખા મોટા હોડલાસમાન વૃક્ષને બાળી નાખવાની શક્તિ પણ એમનામાં છે. તેમ છતાં પણ મહારાજે સંતોને કહ્યું કે તમે સ્વામિનારાયણની ભગવી ચુંદડી ઓઢી તે સાર્થક ક્યારે કહેવાય
કે તમને કોઈ મારે, તિરસ્કાર કરે, ગાળ આપે, હળધૂત કરે, તેમ છતાં પણ હસતા મોઢે સહન કરજો. અને તમે સાધુ છો એટલા માટે સાધુના દિલ દિમાગની અંદર ને સંકલ્પ વિકલ્પમાં એક જ ભાવના વણાયેલી હોવી જોઈએ કે ભગવાન સૌનું ભલું કરો, મારનાર વ્યક્તિનું પણ ભલું થાય, એવી ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરજો. ત્યારે હું માનીશ કે તમે સ્વામિનારાયણના સાધુ સાચા. 500 પરમાંસોમાં અરે મહારાજે તો 2000 સાધુ બનાવ્યા હતા. અને એ સમયની અંદર ઘણા બધા સંતોને મારીને મારી નાખવામાં આવ્યા છે. કારણ કે આ સંતો પોતાના વર્તન દ્વારા, વાણી દ્વારા, ઉપદેશ વચનો દ્વારા, સાધુતા દ્વારા, ભગવાન નિષ્ઠા દ્વારા સમાજની અંદર સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા. સૌ કોઈ પોતપોતાના માનેલા અલગ અલગ સંપ્રદાયનો વાડાનો ત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવા લાગ્યા. એ બધું કેટલાક લોકોને ન ગમ્યું. મહારાજે સંતોને કહ્યું કે આપણો સત્સંગી, આપણો હરિભક્ત નિર્વ્યસની હોવો જોઈએ, સદાચારી હોવો જોઈએ, નાયા ધોયા વિના અને પૂજા પાઠ કર્યા વગર પાણીનું ટીપું પણ મોઢામાં ન મૂકે એવી પ્રકારનો ભક્ત. એટલા કડક નિયમ ધર્મ મહારાજે સંતો અને હરિભક્તોના માટે આપ્યા કે ગાળ્યા વગરનું પાણી પણ ન પીવું. અને લોયા ધામના દરબાર સુરા ખાચરે પોતે તો આ નિયમ લીધો. જેના હાથની અંદર તલવાર, ભાલા, બંદૂકો, હથિયારો રહેતા, ચીબડું કાપે અને માણસને વધેરી નાખે એવી પ્રકારની વૃત્તિવાળાને મહારાજે એના હાથની અંદર માળા આપી આ નિયમો આપ્યા. એ સુરા ખાચર પોતે તો પરિવાર સાથે ગાળ્યા વગરનું દૂધ, દહીં, પાણી લેતા નહોતા, પરંતુ એ સુરા ખાચરે વિચાર કર્યો કે મહારાજ મારો આ નિયમ પાળાવીને કલ્યાણ કરવાના, તો મારે ત્યાં 18 સાતીના બળદ છે, એનું પણ કલ્યાણ થવું જોઈએ. એટલા માટે હવેડામાં પાણી પાવા માટે બળદને લઈને જાય તો બળદના મોઢા ઉપર કાપડના ગરણા બાંધી દીધેલા કે ગાળ્યા વગરનું પાણી પીશો તો મહારાજ રાજી નહીં થાય. આવા કડક નિયમો શ્રીજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી, સત્સંગની સ્થાપના કરી. એમાં સૌ કોઈને ભગવાન નિષ્ઠાની દ્રઢતા કરાવી છે કે ભગવાન જેવું તત્વ છે, જેને આપણે પરમાત્મા કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ નારાયણ કહીએ, અક્ષરધામના અધિપતિ કહીએ, જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, નિર્ગુણ છે, નિર્બંધ છે, ભક્ત વત્સલ છે, દયાળુ છે, કૃપાળુ છે. એ ભગવાનના આપણે ભક્ત થયા ક્યારે કહેવાઈએ? જ્યારે ભગવાનની ઉપાસના પાકી હોય, ભગવાનની નિષ્ઠા પાકી હોય, નિયમ ધર્મ પાકા હોય, આજ્ઞા અને ઉપાસના જડબે સલાક આપણા જીવનની અંદર દ્રઢ થયા હોય, તો પછી આપણે સત્સંગી અને સાધુ કહેવા માટે લાયક છીએ. હરિભક્તોને, સંતોને નિયમ ધર્મમાં કડે ધડ વર્તાવ્યા છે. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે વિચાર કરો કે મારો સાધુ, એના જીવનની અંદર ધર્મ હશે, જ્ઞાન હશે, વૈરાગ્ય હશે, ભક્તિ હશે,
સાધુતા હશે, સહનશીલતા હશે, ભગવાનને કરતા હરતા માનતો હશે, તો એના વર્તન દ્વારા સમાજની અંદર સત્સંગનો પ્રચાર અને પ્રસાર થશે અને સત્સંગની અભિવૃદ્ધિ થશે. એટલા માટે મહારાજે સંતોને કહ્યું કે સંતો, તમે તો સમાજને સાફ કરવાની સાવરણી છો. તે વખતમાં અને અત્યારના સમયમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સાધુ છે એ બીજા સાધુ કરતા, બીજા ફકીરો કરતા, બીજા બાબાઓ કરતા અલગ તરી આવે. આચારમાં, વિચારમાં, વ્યવહારમાં, બેસવામાં, ઉઠવામાં, વર્તનમાં, વાણીમાં, દરેક પ્રકારે સૌ કોઈને થાય કે સ્વામિનારાયણનો સાધુ હોવો જોઈએ, કે આટલો માર મારવામાં આવે, આટલા અપમાન તિરસ્કાર કરવામાં આવે, છતાં પણ હસતા મોઢે સહન કરે છે. આ ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય છે, ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.